ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. આજે આપણે યુનિટ નંબર 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ, લર્નિંગ એટલે શીખવું, બરાબર. આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ, હું ઇંગ્લિશ અંગ્રેજી શીખીશ, બરાબર. એમાં વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી નંબર 1, એક્ટિવિટી નંબર 1 માં શું છે? પ્રેઇંગ, પ્રાર્થના, રાઇમ એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક પેલું આપેલું છે કવિતા, બરાબર. અહીંયા કવિતા છે, આપણે જોઈશું પ્રેઇંગ એટલે વિદ્યાર્થી મિત્રો પ્રાર્થના. પ્રેઇંગ એટલે પ્રાર્થના. શું કહે છે? પ્રેઇંગ એટલે પ્રાર્થના. પ્રેઇંગ ઇન ધ મોર્નિંગ એટલે સવારે પ્રાર્થના. પ્રેઇંગ ઇન ધ નૂન ટાઈમ બપોરે પ્રાર્થના. પ્રેઇંગ એટલે પ્રાર્થના. પ્રેઇંગ when the sun goes down એટલે when the sun goes down એટલે સૂર્ય આથમે ત્યારે પ્રાર્થના, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો એવું સિંગિંગ છે, તો સિંગિંગ એટલે ગાવું. સિંગિંગ એટલે ગાવાનું. સિંગિંગ ઇન ધ મોર્નિંગ એટલે સવારે ગાવાનું. સિંગિંગ ઇન ધ નૂન ટાઈમ એટલે બપોરે ગાવાનું. સિંગિંગ એટલે ગાવાનું. સિંગિંગ when the sun goes down એટલે સૂર્ય આથમે ત્યારે ગાવાનું. આગળ છે ડાન્સિંગ એટલે નૃત્ય કરવું. ડાન્સિંગ એટલે નૃત્ય. ડાન્સિંગ ઇન ધ મોર્નિંગ એટલે સવારે નૃત્ય. ડાન્સિંગ ઇન ધ નૂન ટાઈમ એટલે બપોરે નૃત્ય. ડાન્સિંગ એટલે નૃત્ય. ડાન્સિંગ when the sun goes down સૂર્ય આથમે ત્યારે નૃત્ય. આગળ છે સ્વિમિંગ એટલે તરવું. સ્વિમિંગ એટલે તરવું. સ્વિમિંગ ઇન ધ મોર્નિંગ એટલે સવારે તરવું. સ્વિમિંગ ઇન ધ નૂન ટાઈમ એટલે બપોરે તરવું. સ્વિમિંગ તરવું. સ્વિમિંગ when the sun goes down એટલે સૂર્ય આથમે ત્યારે તરવું. આગળ છે રીડિંગ એટલે વાંચવું. રીડિંગ એટલે વાંચવું. રીડિંગ ઇન ધ મોર્નિંગ એટલે સવારે વાંચવું. રીડિંગ ઇન ધ નૂન ટાઈમ એટલે બપોરે વાંચવું. રીડિંગ એટલે કે વાંચવું. રીડિંગ when the sun goes down સૂર્ય આથમે ત્યારે વાંચવું. વિદ્યાર્થી મિત્રો આટલું તમારા બુક્સમાં આપેલું છે. આગળ શબ્દ આપેલા છે પ્લેઇંગ, મેકિંગ, જમ્પિંગ, રનિંગ અને કુકિંગ. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે હું ગાઉં છું, બરાબર. તે રીતે આપણે જો બનાવવાના છે. જેવી રીતે આપણે કયા જોયા? પ્રેઇંગ, પછી સિંગિંગ, ડાન્સિંગ અને રીડિંગ અને સ્વિમિંગ. એવી રીતે બીજા કયા બનાવવાના છે? પ્લેઇંગ એટલે રમવું, મેકિંગ એટલે બનાવવું, જમ્પિંગ એટલે કૂદવું, રનિંગ એટલે દોડવું અને કુકિંગ એટલે રસોઈ કરવી, બરાબર. તો આપણે ચલો આગળ જોઈશું, બનાવીશું. તો પ્લેઇંગ, બરાબર. શું કહેશો તમે? પ્લેઇંગ ઇન ધ મોર્નિંગ એટલે જો પ્લેઇંગ એટલે રમવું. પ્લેઇંગ ઇન ધ મોર્નિંગ એટલે સવારે રમવાનું. પ્લેઇંગ ઇન ધ નૂન ટાઈમ એટલે બપોરે રમવાનું. પ્લેઇંગ રમવાનું. પ્લેઇંગ when the sun goes down સૂર્ય આથમે ત્યારે રમવાનું, બરાબર. વિદ્યાર્થી મિત્રો પ્લેઇંગ નું બનાવ્યું. એવી રીતે આપણે બનાવીશું મેકિંગ એટલે બનાવવું. તો તમે શું બનાવશો? મેકિંગ એટલે બનાવવું. મેકિંગ ઇન ધ મોર્નિંગ એટલે સવારે બનાવવું. મેકિંગ ઇન ધ નૂન ટાઈમ એટલે બપોરે બનાવવું. મેકિંગ બનાવવું. મેકિંગ when the sun goes down એટલે સૂર્ય આથમે ત્યારે બનાવવું. વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્લેઇંગ નું બનાવ્યું, મેકિંગ નું બનાવ્યું. હવે જમ્પિંગ નું બનાવીશું. જમ્પિંગ એટલે કૂદવું. તો તમે શું લખશો? જમ્પિંગ એટલે કૂદવું. જમ્પિંગ ઇન ધ મોર્નિંગ એટલે સવારે કૂદવું. જમ્પિંગ ઇન ધ નૂન ટાઈમ એટલે કે બપોરે કૂદવું. જમ્પિંગ કૂદવું. જમ્પિંગ when the sun goes down સૂર્ય આથમે ત્યારે કૂદવું. એવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે લખીશું રનિંગ એટલે દોડવું. તો શું આવશે? રનિંગ એટલે દોડવું. રનિંગ ઇન ધ મોર્નિંગ એટલે સવારે દોડવું. રનિંગ ઇન ધ નૂન ટાઈમ એટલે બપોરે દોડવું. રનિંગ એટલે દોડવું. રનિંગ when the sun goes down સૂર્ય આથમે ત્યારે દોડવું. હવે વિદ્યાર્થી મિત્રો એવું લાસ્ટમાં છે કુકિંગ એટલે રસોઈ કરવી. તો તમે શું બનાવશો? કુકિંગ એટલે રસોઈ. કુકિંગ in the morning એટલે સવારે રસોઈ.
કુકિંગ ઇન ધ નૂન ટાઈમ એટલે બપોરે રસોઈ. કુકિંગ એટલે રસોઈ. કુકિંગ વેન ધ સન ગોઝ ડાઉન સૂર્ય આથમે ત્યારે રસોઈ. બરાબર વિદ્યાર્થી મિત્રો, મેં તમને શીખવાડી એવી રીતે પ્લેઇંગ, મેકિંગ, જમ્પિંગ, રનિંગ અને કુકિંગ જે રીતે હું બોલ્યો છું એ રીતે તમારે નોટબુકમાં લખવાના રહેશે. આગળ છે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી નંબર 2. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી નંબર 2 આપેલા ચિત્ર જુઓ અને વાંચો. તો વિદ્યાર્થી મિત્રો પહેલું ચિત્ર છે એ ગર્લ્સ છે દોડી રહી છે એવું ચિત્ર છે. તેને શું કહેવાય? રનિંગ એટલે દોડવું. બરાબર. સેકન્ડ છે ડાન્સિંગ. જો બીજા ચિત્રમાં એક ચિત્ર એવું છે કે નૃત્ય કરતું દેખાય, નૃત્ય એટલે ડાન્સિંગ. ત્રીજું ચિત્રમાં જો બેટ અને સ્ટમ્પ છે તો શું છે? પ્લેઇંગ એટલે રમવું. તો શું હશે? પ્લેઇંગ ગેમ અને પ્લેઇંગ ક્રિકેટ. આગળ જો ચોથા ચિત્રમાં વિદ્યાર્થી મિત્રો એક ગર્લ્સ રીડિંગ પુસ્તક વાંચી રહી છે એટલે શું હશે? રીડિંગ આવશે. આગળના ચિત્રમાં જો વિદ્યાર્થી મિત્રો જમ્પિંગ છે, કૂદી રહ્યું છે એટલે જમ્પિંગ એટલે કૂદવું. આગળના ચિત્રમાં જો એક છોકરી વિદ્યાર્થી મિત્રો ખાઈ રહી છે એટલે શું હશે? ઈટિંગ એટલે ખાવું. એના આગળના ચિત્રમાં વિદ્યાર્થી મિત્રો નાહી રહ્યું છે એટલે બાથિંગ. એને શું કહેવાય? બાથિંગ એટલે નાહવું. આગળમાં જુઓ ચિત્ર વોશિંગ એટલે કપડાં ધોઈ રહ્યું છે. આગળના ચિત્રમાં રસોઈ બનાવી રહ્યું છે એટલે કુકિંગ કહેવાય. કુકિંગ એટલે રસોઈ બનાવવું. આગળના ચિત્રમાં વિદ્યાર્થી મિત્રો લખી રહ્યું છે એટલે શું કહેવાય? રાઇટિંગ એટલે લખવું. આગળના ચિત્રમાં વિદ્યાર્થી મિત્રો એક છોકરી દોરડી કૂદી રહી છે એને શું કહેવાય? સ્કીપિંગ એટલે દોરડી કૂદવી. આગળના ચિત્રમાં એક છોકરો સૂઈ રહ્યો છે એને શું કહેવાય? સ્લીપિંગ એટલે સૂઈ જવું. આગળના ચિત્રમાં જો બે ચિત્ર આપેલા છે સાયકલ વાળો અને ઘોડા બંને શું કહેવાય? રાઇડિંગ એટલે સવારી કરો. આગળના ચિત્રમાં જો એક છોકરી ફૂલ તોડી રહી છે પ્લકિંગ કહેવાય. પિકિંગ એટલે તોડવું, પ્લક. આગળના ચિત્રમાં વિદ્યાર્થી મિત્રો એક છોકરો બધી વસ્તુઓનું પેકિંગ કરી રહ્યો છે એને શું કહેવાય? પેકિંગ એટલે ગોઠવવું. અને છેલ્લા ચિત્રમાં વિદ્યાર્થી મિત્રો કોઈ બારણાને ઠોકી રહ્યો છે એને શું કહેવાય? નોકિંગ એટલે ખખડાવું. આ એક્ટિવિટી નંબર 2 ના બધા ચિત્રો હતા વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી નંબર 3 જે એવું કહે છે કે તમારા શિક્ષકની મદદથી અહીં આપેલા એક્શન વર્ડનો ઉપયોગ કરીને વોટ ઇઝ શી અથવા હી ડુઇંગ રમત રમવું. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે રમત રમવાની છે. તો એ પહેલા વિદ્યાર્થી મિત્રો હું તમને બધા જે એક્શન વર્ડ છે એ પૂરેપૂરો અહીંયા લખાવીશ અને સમજાવીશ. એક્શન વર્ડ બરાબર વિદ્યાર્થી મિત્રો. એક્શન એટલે ક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો અહીં બધી ક્રિયાઓ તમને લખાવો કે આને શું કહેવાય? તો છે સિટિંગ, એટલે બેસવું. સેકન્ડ છે સ્ટેન્ડિંગ, એટલે ઊભા રહેવું. આગળ છે વોકિંગ, એટલે ચાલવું. આગળ છે રનિંગ, દોડવું. આગળ છે જમ્પિંગ, કૂદવું. આગળ છે સ્કીપિંગ. વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્કીપિંગ એટલે શું? દોરડી કૂદવી. બરાબર. દોરડું કૂદવું. બરાબર વિદ્યાર્થી મિત્રો, દોરડું કૂદવું. પછી છે હોપિંગ, ડાન્સિંગ એટલે નૃત્ય. બરાબર. થ્રોઈંગ
throwing એટલે ફેંકવું, catching પકડવું, પછી છે kicking લાત મારવી, પછી છે eating ખાવું, પછી છે drinking પીવું, ડ્રિંકિંગ એટલે પીવું, પછી છે ટેકિંગ ટોકિંગ ટોકિંગ એટલે શું વિદ્યાર્થી મિત્રો? વાત કરવી, વાત કરવી, ટોકિંગ, પછી છે લાફિંગ, એટલે હસવું, આગળ છે રીડિંગ વાંચવું, પછી છે ક્રાઇમ ક્રાઇમ એટલે વિદ્યાર્થી મિત્રો રડવું, પછી છે રાઇટિંગ રાઇટિંગ એટલે લખવું, બરાબર. આવા વિદ્યાર્થી મિત્રો ઘણા બધા છે જે હું તમને આ વિડિયોની સાથે આગળ એમાં મોકલીશ, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ એવું કહેલું છે કે તમારા શિક્ષક એક્શન નો ઉપયોગ વોટ ઇઝ સી અને વોટ ઇઝ હી રમત રમાડી. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછીશ કોઈને, માની લો ક્લાસમાં તમે બધા બેઠેલા છો તો પૂછો વોટ ઇઝ સી ડુઈંગ, તેણી શું કરી રહી છે? તો માની લો એ છોકરી કે જેનું કહીશ કે માની લો કોઈ નામ છે કે જીયા, તો પૂછીશ કે જીયા શું કરી રહી છે? તો જીયા નહીં બોલે અને બીજા ફ્રેન્ડ કહેશે કે તે લખી રહી છે, તો જી તો શું આવશે? તો તમે શું કહો? વોટ ઇઝ સી ડુઈંગ, તેણી શું કરી રહી છે? તો એ લખી રહી હશે તો શું લખશે? સી ઇઝ રાઇટિંગ, બરાબર. એક્ઝામ્પલ તરીકે હું સમજાવું છું. એક્ટિવિટી નંબર 3. આના વિદ્યાર્થી મિત્રો વધારામાં તમને આખો પિક પાડીને તમને એની સાથે મૂકીશ, જે તમારે બધાએ વાંચી લેવાના રહેશે અને સમજવાના રહેશે. એક્ટિવિટી નંબર 3. એક્ટિવિટી નંબર 3. એમાં તમારા ટીચર તમને ગેમ રમાડશે. વોટ ઇઝ શું છે? વોટ ઇઝ સી અને હી ડુઈંગ. તો પહેલા માની લો તમારા ક્લાસમાં એક છોકરી છે, તો હું એને કહીશ કે વોટ ઇઝ હી સી ડુઈંગ. તો પ્રશ્ન આવો પૂછીશ કે વોટ ઇઝ શી ડુઈંગ. ડુઈંગ એટલે વિદ્યાર્થી મિત્રો કાર્ય કે તેણી શું કરી રહી છે? તો એટલે તે જો તે લખી રહી હશે તો શું લખશે તમે? આન્સરમાં શું હશે? she is writing. શું હશે? she is writing કે તે લખી રહી છે. અથવા બરાબર આ બીજો પ્રશ્ન પૂછીશ કે પેલો છોકરો શું કરી રહ્યો છે? તો હું બોલીશ કે what is he doing. what is he doing? તે શું કરી રહ્યો છે? તો એ છોકરો વાંચી રહ્યો હશે તો તમે શું લખશો? શું લખશો? he is શું લખશો? he is reading. શું લખશો? he is reading. એ રીતે કોઈ નામ કે what is Gopal doing. what is Gopal doing. ગોપાલ શું કરી રહ્યો છે? તો વિદ્યાર્થી મિત્રો
ગોપાલ ત્યારે હસતો હશે, તો આ હસતો હશે અથવા તો રડતો હશે, માની લો તો તમે શું લખશો? ગોપાલ ઇઝ ક્રાઇંગ. ગોપાલ શું કરી રહ્યો છે? તો ગોપાલ ઇઝ ક્રાઇંગ. ગોપાલ રડી રહ્યો છે. એવી રીતે આગળ વધો. What is પ્રિયા ડુઈંગ? બરાબર, પ્રિયા શું કરી રહી છે? હવે વિદ્યાર્થી મિત્રો, પ્રિયા એટલે દોડી કૂદી રહી હતી એટલે શું હશે? સ્કીપિંગ. તો પ્રિયા શું કરી રહી છે? તો પ્રિયા દોડ કૂદી રહી છે. તો તમે શું લખશો? પ્રિયા ઇઝ સ્કીપિંગ. શું લખશો? કે એ દોડા કૂદી રહી છે. આગળ છે, આગળ એવો પ્રશ્ન પૂછીશ કે what is રામ ડુઈંગ? what is રામ ડુઈંગ? કે રામ શું કરી રહ્યો છે? આ વિદ્યાર્થી મિત્રો, તે કહે રામ ક્રિકેટ રમી રહ્યો છે. તો તમે શું લખશો? રામ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. કે રામ ક્રિકેટ રમી રહ્યો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આવી રીતે પ્રશ્નો બધા જે હું તમને એક્શન વર્ડ ઉપર આપીશ એ એક્શન વર્ડ થી તમારે પ્રશ્ન બનાવવા, થોડા પ્રશ્નોના જવાબ થોડા સમજવાના રહેશે. બરાબર, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો લેક્ચર પૂરો થાય છે. આગળના લેક્ચરમાં આપણે એક્ટિવિટી નંબર 4 જોઈશું.